રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગ અટાણે અહીં ચાલુ કર્યો હોય વાગ્યા છે 8 થોડીક વાર છે. આપણે ઓલો વ્લોગ અપલોડ થવાની તૈયારી છે. 8 વાગે કાયમ અમારો વ્લોગ અપલોડ થાય છે. વાવણી વાળો વ્લોગ અટાણે જો અપલોડ થાય અને આ પાછો અટાણે ચાલુ કર્યો ને અટાણે એવા હાટો ચાલુ કર્યો કે હે ને સ્પેશિયલ અમારે હે ને વાવણીના અમે શું કઈ ખબર? હા, ગૂગલ લફો અમારે. હા, અમારે ગૂગલ લફો કી વાવણી અને ગૂગલ લફામાં શું હોય ખબર? હીરો. એ હા, રવાનો નહીં. હા, એની તૈયારી અટાણે હાલે છે. ગૂગલ લફાની તૈયારી હાલે છે. હીરામાં હે ને હાવ થોડો ખીરો બનાવવો હે. હાવ એટલે હાવ થોડો. કેમ કે મારે હે ને 11 હે, ભીમ 11 એટલે અટણ મારે ખાવાનું નથી અને બેન બહુ ઓછો ખાય મિષ્ટાન ના બેન, હીરો ઓછો ખા ના ખાવો. આ હીરો ખાવ. ગૂગલ લખો આજ વાવણી કરવા ગયા હોય ફરજિયાત ખાવો જ પડે. હા, એટલા લોટનો તો હે ને મલક બધો બનીએ, ઘરનાથી ખૂટવાનો નથી. કેમ કે આપણે આટલા લોટમાં ઘી મલકનું નાખવાનું હોય. કઢી જેવું રગડું બનાવું. જો આવું રગડું બનાવી અને હેકી લઈ મોથી અને પછી રોટલા ઘર લે હું અને પછી છેલ્લે હા આંધણ મૂકી અને રાંધ્યું તે ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે. આગળ રોગો હેકી લઈ આપણે હે ને હીરો હેકાઈ ગયો હોય આવો કલર થવા દીધો. હજી તો રગડું બનાવ્યું હે, હીરો બનાવવાનું બાકી. હજી લોટ હેકો અને આમાં દીઠે એમ લાગતું હે કે એટલે જ હીરો હું ગૂગલ લફાન બનાવ્યો હે, પણ જે હીરો બની જશે ને તો અડધું ટોપિયું ભરાઈ જાય. એટલે થોડોક જ આંગળી લોટ હે રોગો. આજે અમારે જો ગૂગલ લફો ખાવાનું હે. અમારે હે હા, ગૂગલ લફો ખાવો હોય તો હાલો. બને છે હજી ખવાઈ જાય લગભગ. અને હે ને એમાં અલગ અલગ હોય. આજે હર્ષિભાઈ ફોન આવ્યો હતો ને, આપણે હર્ષિભાઈ અદવાણા વાળા, એ અમારે હે ને એ કહેતો હતા હું આજે કે વાવણી કરી આવ્યો હતો કઈ ખબર 10-11 વાગે ફોન આવ્યો હતો કે બાપુ ટીવી જોઈ છે. એ કે આજ વાવણી કરી હતી હું એ કહેતો હતા. પછી માલપુડા બનાવીએ કે મેં કીધું ના અમારે પૂડા ના હોય. તમારે શું હોય? મેં કીધું અમારે વાવણીનું પૂડા હોય. અમારે હે ને વાવણીનું ગૂગલ લફો હોય. અમારે હે ને ગૂગલ લફો એ વાવણાનો એટલે ગૂગલ લફો બને છે. ખાડાવાળા રોટલા બનાવી લીધા ને હવે ને 8:30 વાગી ગયા. વેરાયટી થઈ ગઈ એટલે હીરો બનાવી લે. અમારે તેમ કે હીરાના લાફીના આંધણ મૂક્યા એમ. તો આપણે જ્યાં ઘર છે ને ઘર અને એમાં થોડું પાણી નાખીને એને એકદમનો ઉકળવા દેવું. અને અસલ પાણીમાં ડોઈ અને પાણીને ઉકળવા દેવું. ગરવાળું પાણી અસલનું ઉકળી ગયું અને આ રગડું હે ને એમાં આપણે આ ગરવાળું પાણી નાખવાનું છે. આ હે ને આપણે વાવણીનો ગૂગલ લખો. વધારે પૂરતી ઘઉંની વસ્તુ જ બનાવવાની હોય. એનથી એ વધારે પૂરતો હીરો જ જો. અને ગરમા ગરમ વાવણીએથી આવ્યા હોય એટલે ખાવાની મજા એવી આવે. જો કે મારે તો આજ ખાવાનું નથી પણ તો આખો આપણે હે ને
આમ પ્રસાદી જ કહેવાય ગુગળ લખવાની, પણ નિવેદ બિવેદ કંઈ ના હોય, આપણે જેવી રીતનું ખાઈ હગી ને એવી રીતનું બનાવવાનું. હા, એ નિવેદ હોય લીલીછમ ના, એ હીરો જ હોય. પણ આતા આપણે ગુગળ લખો. હમણાં છે ને વ્યારા બારા જ બનાવી નહીં કરી, બનાવતી તો કાંઈ એમ બારા, પણ કાલ વરસાદ આવ્યો ને બર્તન બધા પલળી ગયા. એ અહીંયા રોટલા ઝીટ ઘર લીધા. હીરો અહીંયા ન કરતા બધું દેશી ચૂલે જ વધારે પૂરતું બનાવવાનું હોય. હમણાં ઉનાળામાં તો કાંઈ એમ બહાર એવી ઠંડો ઠંડો પવન આવતો હોય ને રોટલા ઘડવાની મજા આવે. આજ તો આ બધું આ રસોડામાં બનાવ્યું હે. તો આપણે જો ગુગળ લખાનો હીરો અને ખાડાવાળા રોટલા તીખું વધારે ભાવે, અને મગનું શાક તો આપણે બનાવી વાવણી હોય તો બધા નહીં બનાવતા હોય, પણ અમે અહીંયા બનાવી વાવણી થાય ને એટલે ઘઉંની ગમે એ મિષ્ઠાણ એ હાંજે બનાવી વાવણીએથી આવ્યા હોય તો, અને મગનું શાક એ બપોરે બનાવી વાવણા કરવા ગયા હોય તે દી બપોરે. એટલે હાલો તો આપણે હવે વિયારા કરી લઈએ ગુગળ લખાના. અને હા, એક કે ગમે એ આપણે બાપુને કે આપણે કંઈ પણ આ છે ને થાકી રહે એટલે મૂકી દો. આજે છે ને મોડું થઈ ગયું હતું ને તે પછી એમ કે હાવ કંઈ ખાવા ટાણે તો આમંત્રણ ના દેવાય. વેલેરું જરીક પરિહાર કર્યું હોત ને તો પાછું છે ને વાવણા કરતા હતા, એમાં મેં કંઈ હીરો બનાવવા બહુ મોડું થઈ જાય તો પછી ખાવાનું આપણે ઘરના હોય તો હાલે, એ ઘરના ખાઈ લે. વાગ્યા હે રાતના 1:30 જેવું થયું. 1:30 નહીં પણ 2 થવા આવ્યા, 10 મિનિટની વાર છે. અને આવ્યો તો ટાણે ધારીએ ઘૂમરો મારવા, કારણ કે આપણે વાવણી કરી એટલે ટૂંકમાં થોડેક હુવાર નહીં ને બી કરીએ. આગળ બધે જોઈ લીધું કે બધી કઈ રીતે ટૂંકમાં કેમણું કંઈ છે નહીં. અને અમારે ઓછો ત્રાસ છે, બહુ એટલો બધો નથી ટૂંકમાં. આમ અમારાથી અત્રાદી હિમ છે ને એમણો વધારે ટૂંકમાં દરિયાનો કાંઠો હોય ને એમણું તાર ટૂંકમાં વાવણું જાય એટલે ભેરો ખાટલો ને બધું રખોલાની હું લઈ જ જવાની. પણ આ આપણે પ્રથમની દિવાળી છે એટલે હા ભરોસો ના કરાય, એટલે ઘૂમરો મારો આગળ આવ્યો હતો. જો આમ બત્યું કરે રખોલિયા હોય ને એ બત્તી વાળી ઘડીક વાર ઘૂમરો મારે ખેતરમાં. ટૂંકમાં હાવ ભરોસો ના કરી શકીએ આપણે. એ વાંચો આખો દબકાય છે, એ તો પણ મિની બાય લાગે છે. જો ભાઈ ખેતરે લગભગ તે રખોડી આવે જેટલા ટૂંકમાં વવાઈ ગયા ને, હમણાં થોડાક બાકી છે હજી અત્યારે હિમમાં, અને બાકી વવાઈ ગયા. ત્યાં તો બધા ખેતરે બત્તી થાય જ છે. આ છે આપણે અહીંની ધારીની ઓફિસ પ્રાગોળ. અમારા ખાટલો નથી આવ્યો, ખાટલો ભૂલાઈ ગયો, ખાટલો લઈ આવવો જો આપણે અથાય અહીંયા જોઈ પ્રાગોળ એઠી. હાલો 3:45 જેવું થયું હે, 3:45 વાગ્યા હે. અને ચાલો 2 કલાક થઈ હું આવ્યો હતો એને, અને હવે જાય ઘેર. આમ તો 2 કલાકમાં મારે ઘણું કામ થઈ ગયું. એડિટિંગનું કામ હતું એ થઈ ગયું, વિડીયો એડિટ થઈ ગયો ને રખોલું થઈ ગયું. હવે સવારે છે ને રપટો લઈને મેં ધારી આવવાનું છે. સવારના 7 વાગ્યા છે અને રપટો મેં તૈયાર કરી મૂક્યો છે, આવું છે રપટો આખો. પણ કાલ મશીન છે ને અહીંથી આવી અને માંડી દીધું હતું. હા, એટલે એની બધા ફિટિંગ હાલે છે. આમાં લુગડા ધોવાય અને હુકવવાનું આમાં છે. આ હુકવવાનું ખાનું છે. હા એ કે ના હુકવાય યાર ને એવું આવ્યું ને, આ હુકવાનું તો છે જ આમાં. અમને ઓટોમેટિક બહુ ફાવતું. પાણી જવાની નળીયું ને એવું ફિટિંગ હાલે છે. આ બીજું ધોવાઈ જાય એ પાણી કાઢવાની નળી, એનું ફિટિંગ હાલે છે. હાલો હવે છે ને પાણીનું કેન ભરતા જાય. રપટો તૈયાર કરી મૂક્યો છે. આમ તો તૈયાર જ હતો, ખાલી અમારી ફિટ કરવાનો હતો. માં 10 રૂપિયા રોટલી ખવડાવે છે. ચાંદલો તો એ કરવા જ નથી. ચાંદલો કરો એટલે ભાગે. બાપુ બેરલું બધા ચોખા કરે એમાં કોક નતા ને કાઢે છે. હવે એમાં બાજરો ભર દઈ હવે આપણે ઓલો બાજરો આવ્યો ને એમાં ભરવાનો ધોઈ અને ચોખા કરી નાખી. હે બાજરાનું ને? હા બાજરાનું. હા એમ તો ખાવાય જો હે ને,
કોણ છે ને થોડાક રહી જાય એ પછી હાવ ચોખ્ખા કરવા પડે હાથથી કાઢીને. હાલો હવે હું જવા દઉં તારી, મને થાય પાછું મોડું. હાલો રફતાનો કરી હરાડો, તારી આવી ગઈ હો. અને નવા પડામાં મોટી મૂકવો હે રફતામાં છે ને વાહે અમારી હું ટૂંકમાં રાખ્યું હે એટલે અમારે હાલતી જાહે અને રફતો બે થઈ જાય. વાહે આ ચેનલ બંધ દીધી છે, અમારે આછી આછી હાલતી જાય. હાલો અરે ચાલો હવે. બપોરના 12:30 થયા હે, હાંકવાનું છે ને આટલું રહ્યું છે 2 વીઘા જેવું. હવે જવું છે ગામમાં બપોરા કરવા. બપોરે ખાઈ પીને વળી 3 વાગે આવે ને ત્યાં એ હાંકી જાય. બાપુ આવ્યા હતા ચા પાણી લઈને, છે હજી. અમે બે જાય ગામમાં બપોરા કરીએ. બપોરા લઈ આવ્યા નતા એમાં તો બપોરે હજી એમ ટૂંકમાં હાંકી તો હાલી જાય એમ છે, 1-1.5 વાગે હાલી જાય. પણ રોગે મોડું થાય અને બપોર પછી કંઈ કામ છે ને 3 વાગે વળી પાછું આવે ને તે હાંકી જાય. બાકી જો આપણે કોણ ટોહારી ગયા હે બધા એક જ રાતમાં. હજી આને 1 રાત ગઈ હે, ટોહો ટૂંકમાં હાલતો થઈ ગયો. હાલો બપોરા કરી આવી, બપોર પછી ખાઈ પીને વાળી પાછા આવી. ધારીએ વાવી ને એ બધી 22 નંબર હે, બધી 22 નંબર વાવી. અને ભાદરે વાવવાની છે ને એ ગિરનાર 4 હે, અહીંયા 26 જારી અને 20 જારી. ગિરનાર 4 વાવવાની છે એ હવે મેં આવે પછી, અટાણે કંઈ કરવાનું નથી. આજ તો હે ને મેનો આદર હાવ વિખાઈ ગયો ટૂંકમાં. કાલ તો હજી કંઈક વળી વાદરા થતા હતા, છાંભળું થતું હતું. બાકી આજ તો કંઈ છે જ ને, આજ તો વાદરા છે ને કટકા કટકા થઈ ગયા. જો મેં આવ્યો જ ના હોય ને એવું લાગે, ઉનાળો હોય ને એવું હાવ કોરું થાકો. હાલો રપટો હાલી ગયો હવે, તારી રપટાનું કામ કમ્પ્લેટ. હવે ટૂંકમાં 7-8 દિવસથી કાયમ સવારમાં ઘૂમરો મારો આવે, સવારમાં જે ટાઈમ મળે થાય. બાકી હાથેડાનું કામ કમ્પ્લેટ. બેન બેઠી મેળી માથે બેઠી, ભારે વાહાર આવે ને બેન. બીજો દાયરો બધો ફરિયામ બેઠો, વડામાન માન બાપુ હે બેન. અહીંયા બેઠા બેઠા હે લેસન કરવા બહુ આવતા અહીંયા ને રવાડામાંથી. પાના ઉડી જાય વાવડાના. નાવાનું બાકી છે હજી અમારે છે ને. શું હોય ખબર, વાવણા કરીને બરબાર નાહીને અમારે નાખી દાદા બાપુ બેને નાહી લીધું. બેને એક નાહી હતું, બાકી અમારે વાવણા કરીને કોઈ નાહી નહીં. ટૂંકમાં બરબારું નહીં, ઓલું માણસ નાખે નાહીને નખે એટલે નાહી નહીં. હવે આજે આપણે નાહી શકીએ, બીજે રપટો આપ્યો ને આજે વાંધો ન મળે. બાકી વાવણા કરી બરબારું નહીં નાવાનું, એ અમારે સિસ્ટમ. ગમે એવું ટૂંકમાં એવું સારું એવું કાર્ય કર્યું હોય ને એટલે એ આવીને પછી સીધું નાહી નહીં. ટૂંકમાં ગમે એવું શુભ કાર્ય કર્યું, વાવણી કરી હોય અથવા માંડવી ઉપાડી હોય કે એવું પ્રથમનું કામ હોય ને તો બરબારું આવીને ટૂંકમાં નાહી નહીં. ભરાય તો ખરા, પણ તો એ આજે દવાવાળો આખો ભીરો જોતા લાલ કલર. હવે આજ આખો લાલ બહુ દેખાય એટલે હવે ને આજ નાઈ હગી એટલે આજે હવે નાઈ લે. હાલો નાઈ આવો પેલે ને ઓલા અલગ અલગ શું કહેવાય ને ફિલ્ટર યુઝ કરીને બધે ફોટા પાડે દેખાય. તમારા જ પાડે હે બાબુ. કરી લીધા પછી બાપુ ટીવી જોવા હોય છે, મા ઘરમાં ફોનમાં જોઈ અને બેન સામણા કરી લીધા. જો સામણા કરી ડેઢી પડી હતી બેન ને. હવે ને ફૂલ બે નાખી. બાપુ નાવા ગયા હે, આપણે વાવણા કરી તો નાવા ના હોય ને
હા એ બેનને આંગળી તને ખબર હતી બેન નાવાનું ના હોય મને બાપુએ કીધું હતું. ઠીક હા ને કાલ મેં તને કહ્યું હતું તું કે નાવાનું કીધી હતી હા કાલ આવતા હતા ને તે માએ કીધું એ હતું. મેં તો માય કે મામા નાવું માં જ વાવણા કર્યા એટલે નવા હે નહીં તો એ બેન મોડી મોડી નાહીતા હતી ને કહી કે મામા સવારે મારે વહેલું સવારે ભણવા વહેલું ભણવા જવાનું જવાનું હોય એટલે પછી અને આ અમે પછી તો દીનું નાઈ લીધું હતું અને દીનું વેરું નહોતું આવ્યું આજે રપટો આંકવાનો હતો એટલે હાંજે ગયા હતા ને હાંજે તો રખોલું અમારે છે ને રખોલું ઊમતા ના રાખવું પડે પણ રોજણા કે ભૂણના કે આ માછલું આની કોઈ અમારે રણ છે ને એમાં હોય વધારે જંગલમાં બાવેડામાં ઝાડીમાં એની કોઈ વાવણા થઈ જાય ને પછી અહીં અમારે ધારી સુધી પૂગે નહીં પણ કાલીમના કોઈને વાવણા નહોતા થયા અમારે એકને જ થયા હતા એટલે કાલે એક દી રાખવું પડ્યું આજ થઈ ગયા બધે આજ વાવણા થઈ ગયા એટલે હવે આજથી હવે રખોલું નહીં રાખવું પડે નકર રખોલું તો બહુ અમારાની કોઈ કાઠિયું છે ને એમાં બધેમાં માંડવીને બી વવાય ને ત્યાંથી માંડવી પાસે ઘેર આવતી રહી ને ત્યાંથી કાયમ રખોલું થાય અમારે ભગવાનની દયા છે રખોલું નથી રાખવું પડતું અને એને જો વેરું આવ્યું ઓટાને નાવાનું એટલે એ નાવા ગયા અને હવે હાલો બેન થઈ જાઓ હમણાં સવારે છે ને રામાયણ વાંચતા નથી ભાઈ વયોગ્ય પર થોડાક દી બંધ રાખી હતી એટલે આવું ભૂલાઈ નથી હમણાં બધાને હાવજીરી તાલે નથી ને મૂળ બધું તો ના હવે વાંધો નહીં આવે ભાઈને અહીંયા એટલા દી થઈ ગયા એટલે લગભગ તો નહીં આવે નકર હે ને થોડાક દી તાલે નથી જેથી મજા નથી આવતી ઉકળતું નહોતું રામાયણ કે કંઈ પણ તે હાલો બેન સુઈ જાઉં બેનને વહેલું ઉઠવાનું હોય હું ઉઠીને જ સાહેબ કરીને ચા કરી લઉં ને બાપુ હાટું તપસ પરબારી બેનને ઉઠાડું પછી માથું ઓરાવવું ને બોટલું ભરી દઉં સાહીનું ને પાણીનું ને તુકેણે જ ભેંગો બપોરે આવતી રહું એટલે બેન કહેતી હતી કે આખા દી નિહાળ થાય ને તો માય કે ઘેર કંટાળો ના આવે બપોર કરીને કે હા કંટાળો આવે હમણાં આખા દીની થઈ જાય વરસાદને થઈ ગયું ને જો ચંદ્રમાં હે ને એટલે ફૂલ કુંડાયડું હોય એટલે મેં હોય હમણાં નવરા હોય ને એટલે માં કેદીના ગામ જવાનું એક જગાની બાકી છે બાકી હવે ગામ જ અહીં ખૂટી ગયા બધી જગ્યાએ જઈ આવ્યા મેં વાહે જઈ આવ્યા બધી જગ્યાએ આટો દઈ આવ્યા ગમે તો વડોદરા જઈએ હા વડોદરા જઈએ એક ગામતરું હોય ને એ કદાચ માં કાલ જવા હોય તો જાહે એ ગામતરું જાહે કાલ જાહે તો વિડીયામાં આવી જાહે હમણાં જાહે તો જાડો હા તે બાકી અમે તો હમણાં ઘેર ને ઘેર બેનને ધીરે ધીરે ભાઈ વધારે સાંભળે હે કંટાળો આવે મને પહેલાં ના તો આમ નહીં પહેલાં હે ને જઈને જવાનું હતો ને તે દિન આગલા દિન આમ બે બાજતા માં કીધું બાજ નહીં કે થોડાક દિવસ છે હવે હોસ્ટેલમાં હોય જાય બાજતા છે ને કે બેન તું બાજ નહીં બસ તને સાંભળવાનું હે ત્યાં એને એ કંઈ ખબર ના પડતી પણ હવે દિનથી આગળ જતા નીકળતા નથી હવે બપોર પછી કેમ નીકળતો મેં એ કે માં મને કંટાળો આવે તો મેં ભાઈ હોય તે તો શું કર કે તો તમે બે કે બાજતા હોય ધીંગાણા કરતા હોય થાય થોડાક કીધા ભાઈને સેટિંગ આવી જાય તો વાંધો નહીં વાંધો નહીં આવે લગભગ કેદી આવે મળવાનું કરે હાલ એને કરતા કરજો હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગે કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ